ગાંધીનગરમાં નિવૃત્ત એએસઆઈનો પુત્ર નકલી એસીબી પીઆઈની ઓળખ આપી જીપીએસસી ચેરમેન સાથે સેટિંગનો દાવો કરી તોડ કરતા રંગે હાથ ઝડપાઈ ગયો છે, જેમાં આરોપીએ જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાથે સેટિંગ હોવાનો દાવો કરી સાબરકાંઠાના તલોદના પત્રકાર રાકેશભાઈ શાહની દીકરી સ્વાતિને મેસેજ કર્યો હતો અને 25,000 એડવાન્સ આપવાની માગણી કરી હતી। ત્યારે શંકા જતા રાકેશ કુમારે પોલીસને જાણ કરી આરોપીને રૂબરૂ મળવા બોલાવ્યો હતો, જ્યાં પોલીસે તોડ કરવા આવેલા આરોપી સોયબ હુસેન શેખને ઝડપી લીધો હતો। ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુલ 154 જેટલા સરકારી ડોક્ટરોને કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે તાત્કાલિક અસરથી ફરજ માટે મોકલવામાં આવ્યા છે। સાથે જ રાજ્યના 5 સરહદી જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકી ચાંપતી નજર રખાઈ રહી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા 9 અને 10 તારીખના રોજ રાત્રે 1 વાગ્યાથી સવાર સુધીમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની સતર્કતા ચકાસવામાં આવી હતી, જેમાં શહેરના નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, ખોખરા, ઈસનપુર તેમજ મણિનગર સહિતના પોલીસ સ્ટેશનની વિઝિટ કરી નાઇટ રાઉન્ડમાં રહેલા અધિકારી અને કર્મચારીઓ PCR વાહનો તેમજ નાકાબંધી પોઈન્ટ ચેક કરાયા હતા। જોકે પોલીસ કમિશનરની આ વિઝિટમાં એકંદરે અમદાવાદ પોલીસ એલર્ટ જોવા મળી હતી।